Hello, dear students. Myself Joshidisha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, in the last session we had completed unit number 2, and today we are going to start unit number 3, that is consumer behavior and buying process, right? So, let us begin with the meaning of consumer behavior. I think you all are aware about what is consumer behavior. Consumer behavior એનો તમને I think સારી રીતના ખ્યાલ હશે. Still, let us study the model of consumer behavior. તો વી ઓલ નો દેટ કન્ઝ્યુમર્સ આર કન્સિડર્ડ એઝ કિંગ. કન્ઝ્યુમર્સને કિંગ કન્સિડર કરવામાં આવ્યા છે અને કન્ઝ્યુમર્સને સેન્ટર કન્સિડર કરવામાં આવ્યું છે ઓફ ઓલ ધ બિઝનેસ ઓપરેશન્સ. જે બી બિઝનેસ ઓપરેશન્સ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કરે છે એમાં કન્ઝ્યુમર્સ છે, બરાબર, દે આર ઓફ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ. Market can flourish only if the needs of the consumers are satisfied and fulfilled. Market છે એ ત્યારે જ ફ્લરિશ કરી શકે, ફ્લરિશ ઇન ધ સેન્સ કે સેલિંગ વધારી શકે જ્યારે કન્ઝ્યુમરની નીડ્સ છે એ સેટિસ્ફાઈ થાય છે અને ફૂલફિલ થાય છે. એન્ડ ધીસ can only be done if the marketers exactly know what consumers wants. અને આ વસ્તુ ત્યારે જ પોસિબલ થાય જ્યારે કન્ઝ્યુમર્સને ખબર પડે, માર્કેટર્સને ખબર પડે કે એકચ્યુઅલી કન્ઝ્યુમર્સની નીડ્સ અને વોન્ટ્સ શું છે, કે એ લોકો શું એક્સપેક્ટ કરે છે ફ્રોમ ધી પ્રોડક્ટ, બરાબર. કન્ઝ્યુમર બિહેવિયર રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ બાઇંગ ટેન્ડન્સીઝ ઓફ કન્ઝ્યુમર, કે કયા મોટિવ્સ છે, શું વિચારીને કોઈ પણ કન્ઝ્યુમર છે એ પ્રોડક્ટ પરચેસ કરે છે, શું એમની નીડ્સ અને વોન્ટ્સ છે, બરાબર. આ બધી વસ્તુ જો માર્કેટર સમજી જાય તો એ બેસ્ટ પોસિબલ વેમાં પ્રોડક્ટ છે એ વેચી શકે છે, બરાબર. તો કન્ઝ્યુમર બિહેવિયર સ્ટડી કરવું એ એક ફર્સ્ટ સ્ટેપ છે ટુવર્ડ્સ ડિઝાઇનિંગ માર્કેટિંગ પ્રોગ્રામ મિનિંગફુલી એન્ડ સક્સેસફુલી. કે જો તમે કન્ઝ્યુમર બિહેવિયર સમજી ગયા તો ઇટ ઇઝ ફોર શ્યોર કે તમે તમારું સેલિંગ છે એ વધારી જ શકશો, રાઈટ. સો તમારે કોઈ પણ માર્કેટ પ્રોગ્રામ ડિઝાઇન કરવા હોય, બરાબર, એને સક્સેસફુલ બનાવવું હોય તો એના માટે પહેલો સ્ટેપ છે જે તમારે કરવો પડે છે, દેટ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ કન્ઝ્યુમર બિહેવિયર. ઇટ ઇઝ ધી એટેમ્પ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્રિડિક્ટ હ્યુમન એક્શન્સ ઇન ધ બાઇંગ રોલ. કે કન્ઝ્યુમર છે, બરાબર, એ હ્યુમન એક્શન, બરાબર, આફ્ટર ઓલ કન્ઝ્યુમર્સ આર હ્યુમન્સ, બરાબર, અને એમને પ્રિડિક્ટ કરવા એ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે, બરાબર. Consumer behavior છે એ is defined as the behavior that consumer display in searching for, બરાબર. કન્ઝ્યુમર બિહેવિયર છે એ આપણે કેવી રીતના સમજી શકીએ તો ઇટ ઇઝ જનરલી ડિફાઇન્ડ, બરાબર, કે એને જનરલી કન્ઝ્યુમર બિહેવિયર આપણે સમજવું હોઈએ, રાઈટ. તો એ ડિસ્પ્લે થાય કેવી રીતના, તો પહેલાં તો કન્ઝ્યુમર શું સર્ચ કરે છે એના ઉપરથી આપણને એનું બાઇંગ બિહેવિયર સમજમાં આવે. પછી સર્ચ કર્યા પછી કઈ પર્ટિક્યુલરલી વસ્તુ પરચેસ કરે છે, બરાબર, એના ઉપરથી આપણને એનું બાઇંગ બિહેવિયર ખબર પડે. કઈ વસ્તુ યુઝ કરે છે એના ઉપરથી રિફ્લેક્ટ થાય છે, અને કયા પ્રોડક્ટ્સ એ ડિસ્પોઝ કરે છે, બરાબર, એના ઉપરથી આપણે એનું બિહેવિયર છે એ પ્રિડિક્ટ કરી શકીએ ઇન ફ્યુચર, રાઈટ. એન્ડ વોટ દે આર એક્સપેક્ટિંગ, કે કદાચ આપણે કોઈ પણ એમને પ્રોડક્ટ્સ બતાવતા હોય ત્યારે જનરલી એમ કહેતા હોય કે આ ટાઈપનું નહીં, મને આ ટાઈપનું દેખાડો, રાઈટ. તો એના ઉપરથી આપણને આઈડિયા આવે કે એકચ્યુઅલી કયા ટાઈપનો પ્રોડક્ટ છે એ એક્સપેક્ટ કરે છે, રાઈટ. તો આ બધી વસ્તુ ઉપરથી વી કેન પ્રિડિક્ટ ધ બાઇંગ બિહેવિયર, કે આપણે કન્ઝ્યુમર બિહેવિયર પ્રિડિક્ટ કરી શકીએ, right. And it focuses on how individuals make decisions to spend their available resources like time, money, effort on consumption related items, right. So generally focus કરે છે, right, individuals મેક ડિસિઝન્સ ટુ સ્પેન્ડ, કે આપણી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે જેમ કે ટાઈમ છે, મની છે, બરાબર, એફર્ટ્સ છે આપણી, અને કન્ઝપ્શન રિલેટેડ આઇટમ્સ. તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધીસ પર્સપેક્ટિવ્સ, કે આ બધી વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે કન્ઝ્યુમર બિહેવિયર, બરાબર.
અને દરેક ઇન્ડિવિડ્યુઅલ છે એ પોતપોતાની રીતના એનું જે બિહેવિયર હોય છે એ અલગ હોય છે, એની લાઇક્સ ડિસલાઇક્સ, એનું એટીટ્યૂડ, કલ્ચરલ બેકગ્રાઉન્ડ, ઇન્કમ લેવલ બધું અલગ અલગ હોય છે. અને આ બધી વસ્તુ જેમ જેમ ફરે છે એ અકોર્ડિંગ કન્ઝ્યુમર બિહેવિયર બી ફરતું હોય છે, બરાબર. અને આ બધા ડિફરન્સીસ પછી બી આપણે એવું કહી શકીએ કે એક કોમન ફેક્ટર એવો છે કે દે ઓલ આર આફ્ટર ઓલ કન્ઝ્યુમર્સ, બરાબર. એક કોમન ફેક્ટર એવો છે કે આફ્ટર ઓલ દે આર કન્ઝ્યુમર્સ. ભલે લાઇક્સ ડિસલાઇક્સ અલગ હોય, એટીટ્યૂડ્સ અલગ હોય, કલ્ચરલ બેકગ્રાઉન્ડ્સ અલગ હોય, ઇન્કમ લેવલ અલગ હોય, ભલે દરેક વસ્તુ ફરતી હોય, પણ એક કોમન ફેક્ટર એવો છે કે એ કન્ઝ્યુમર છે. એટલે ક્યાંક ને ક્યાંક એનું જે કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયર છે એ ઓલમોસ્ટ સિમિલર થઈ જતું હોય છે, right? So marketers need to understand the buying behavior of consumers for their products to do well. જો તમારે માર્કેટમાં સસ્ટેન કરવું હોય, સારી પોઝિશને રહેવું હોય, તો તમારે કન્ઝ્યુમરના બાઇંગ બિહેવિયરને પરફેક્ટલી સમજીને ચાલીએ તો તમારું પ્રોડક્ટ છે એ માર્કેટમાં સરસ રીતના વેચાઈ શકે છે. ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર માર્કેટર્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ પ્રોમ્પ્ટ્સ અ કન્ઝ્યુમર ટુ પરચેઝ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ એન્ડ વોટ સ્ટોપ્સ હિમ ફ્રોમ બાઇંગ, રાઈટ. કે માર્કેટર માટે એ વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કે ક્યારે કન્ઝ્યુમર કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ પરચેસ કરે છે, ટૂંકમાં કયા ફીચર્સ, કયા એવા બેનિફિટ્સ છે કે જે એને મજબૂર કરે છે ટુ બાય અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, અને કયા એવા પ્રોડક્ટ છે, કયા એવા ફીચર્સ છે, રાઈટ, કે જે એને રોકે છે ફ્રોમ બાઇંગ, રાઈટ. તો આ બે વસ્તુ જો માર્કેટર છે એ કન્ઝ્યુમરની સમજી જાય, પ્રોમ્પ્ટ કન્ઝ્યુમરની જો એ સમજી જાય તો એના માટે આ બહુ હેલ્પફુલ છે, રાઈટ. ઇટ ઇઝ through the study of buying behavior that marketers come to know various aspects of consumer, right. તો આવી રીતના આ જે બધું સ્ટડી જે છે એ જો માર્કેટર વ્યવસ્થિત રીતના કરે તો ઓબ્વિયસલી દે કેન પ્રેડિક્ટ ધ બાઇંગ બિહેવિયર ઓર કન્ઝ્યુમર બિહેવિયર, રાઈટ. ઘણા બધા એવા ક્વેશ્ચન છે, બરાબર. કન્ઝ્યુમર બિહેવિયર જો તમારે સ્ટડી કરવું હોય તો 4 ક્વેશ્ચન્સ એવા છે, બરાબર. જેમ કે વોટ વન બાઇસ, બરાબર. કન્ઝ્યુમર્સ છે એ કઈ વસ્તુ પ્રિફર કરે છે કે કઈ વસ્તુ એ બાય કરે છે. સેકન્ડ વન ઇઝ વાય એન્ડ વાય નોટ અ કન્ઝ્યુમર બાઇઝ અ પ્રોડક્ટ, જે હમણાં જ આપણે જોયું કે કયા એવા રીઝન્સ છે કે કન્ઝ્યુમર પ્રોડક્ટ બાય કરે છે અને કયા એવા રીઝન્સ છે કે જેનાથી કન્ઝ્યુમર પર્ટિક્યુલર પ્રોડક્ટ બાય નથી કરતું. ટૂંકમાં એના પ્રોઝ અને કોન્સ, રાઈટ, એ વસ્તુ સ્ટડી કરવાની છે. પછી વેન અ કન્ઝ્યુમર બાઇઝ અ પ્રોડક્ટ, કયો એવો ડ્યુરેશન છે કે કઈ એવી સિચ્યુએશન ઊભી થાય છે કે ત્યારે કન્ઝ્યુમર છે એ પ્રોડક્ટ બાય કરે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ વેર એન્ડ હાવ અ કન્ઝ્યુમર બાઇઝ અ પ્રોડક્ટ, કે કઈ જગ્યાએથી અને કેવી રીતના કન્ઝ્યુમર છે એ પ્રોડક્ટ બાય કરે છે, રાઈટ. સો ધીસ આર 4 સિમ્પલ ક્વેશ્ચન્સ. સિમ્પલ તો નથી, આને જ્યારે આપણે રિસર્ચ કરીએ ત્યારે ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ, કારણ કે બધાનું ઇન્ડિવિડ્યુઅલ પરસેપ્શન અલગ અલગ હોય. આજે હું એ કન્ઝ્યુમર છું, તમે એ કન્ઝ્યુમર છો, પણ તમે કયા વેથી વિચારીને લેતા હોય ને હું કયા પર્સપેક્ટિવથી વિચારીને લેતી હોય, બરાબર, એમાં ઘણીવાર ઘણો બધો ડિફરન્સ હોઈ શકે. તો માર્કેટરને બધા કન્ઝ્યુમર્સને ધ્યાનમાં રાખીને કોઈ પણ પર્ટિક્યુલર બિહેવિયર એક સેટ કરીને જ્યારે સેલિંગ કરવાનું હોય ત્યારે ઇટ ઇઝ અ વેરી ટફ ટાસ્ક, રાઈટ. So thus consumer behavior studies how the consumer react or respond to the products stimuli, રાઈટ. તો કન્ઝ્યુમર બિહેવિયર છે એ સ્ટડી કરે છે કે કેવી રીતના કન્ઝ્યુમર રિએક્ટ કરશે અને રિસ્પોન્ડ કરશે ટુ ધ પ્રોડક્ટ્સ સ્ટિમ્યુલી. ઇટ ઇઝ ડિસાઇડેડ બાય કન્ઝ્યુમર્સ કેરેક્ટરિસ્ટિક. ટૂંકમાં કન્ઝ્યુમરના કેવા કેરેક્ટરિસ્ટિક્સ છે, એનું પોતાનું બેકગ્રાઉન્ડ કેવું છે, કલ્ચરલ બેકગ્રાઉન્ડ કેવું છે, ઇન્કમ લેવલ કેવી છે, લાઇક્સ અને ડિસલાઇક્સ કેવી છે, એ બધી વસ્તુ ઉપરથી એનું બાઇંગ બિહેવિયર તમે જજ કરી શકો, રાઈટ. ધસ ઇટ સ્ટડીઝ કન્ઝ્યુમર્સ રિએક્શન પેટર્ન ટુ કંપનીઝ ઓફર્સ. ટૂંકમાં કન્ઝ્યુમર કેવું તમારા પ્રોડક્ટ સાથે રિએક્ટ કરશે, રાઈટ, એનું એ વસ્તુ છે એ રિફ્લેક્ટ થાય છે બાઇંગ બિહેવિયરમાં કે કન્ઝ્યુમર બિહેવિયરમાં, રાઈટ. સો દેટ ઇઝ કન્ઝ્યુમર બિહેવિયર. Now we are going to study 2 definitions, that is according to Angel, Blackwell and Mansard, બરાબર. એ શું કહે છે?
તો કન્ઝ્યુમર બિહેવિયર ઇઝ ધ એક્શન્સ એન્ડ ડિસિઝન પ્રોસેસીસ ઓફ પીપલ હુ પરચેસ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફોર પર્સનલ કન્ઝમ્પશન. ટૂંકમાં કન્ઝ્યુમર બિહેવિયર છે એ એક એક્શન છે અને એક ડિસિઝન પ્રોસેસ છે કે જેમાં લોકો છે એ કેવી રીતના ટૂંકમાં ગુડ્સ અને સર્વિસીસ પરચેસ કરે છે એમના પર્સનલ કન્ઝમ્પશન માટે એ ડિસ્પ્લે થાય છે, રાઈટ. સો દેટ ઇઝ કન્ઝ્યુમર બિહેવિયર. એન્ડ સેકન્ડ ડેફિનેશન દેટ ઇઝ ગિવન બાય C.G. Walters and G.W. Paul. Consumer behavior is the process whereby individual decide. કન્ઝ્યુમર પ્રોસેસ છે એ એક પ્રોસેસ છે જેનાથી એક ઇન્ડિવિડ્યુઅલ છે એ નક્કી કરે છે કે વેધર, વોટ, વેન, વેર, હાઉ એન્ડ ફ્રોમ હોમ ટુ પરચેસ ગુડ્સ એન્ડ સર્વિસીસ. પરચેસ કરવું કે નહીં, કેવી રીતના કરવું, ક્યારે કરવું, ક્યાંથી કરવું અને કોની પાસેથી પરચેસ કરવું એની આખી એક જે પ્રોસેસ છે એ તમે કન્ઝ્યુમર બિહેવિયર કહી શકો, રાઈટ. સો ધીસ વેર ધ ટુ ડેફિનેશન્સ. બરાબર. હવે આપણે સ્ટડી કરશું ઇમ્પોર્ટન્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. એમાં તમે રોલ બી એને ગણી શકો, એને સિગ્નિફિકન્સ બી કહી શકો અને ઇમ્પોર્ટન્સ બી કહી શકો ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. તો કન્ઝ્યુમર બિહેવિયર છે ઇટ પ્લેઝ કી રોલ ઇન મોડર્ન માર્કેટિંગ પ્રેક્ટિસીસ. બરાબર. કન્ઝ્યુમર બિહેવિયર સ્ટડી કરવું એ હવે ઇનવાઇટેબલ થઈ ગયું છે માર્કેટર્સ માટે. સો ઇફ યુ વોન્ટ ટુ સસ્ટેન ઇન ધીસ કોમ્પિટિટિવ એજ તો તમારે કન્ઝ્યુમર બિહેવિયર સ્ટડી જ કરવું પડે છે ફોર શ્યોર. બરાબર. અને માર્કેટિંગ ડિસિઝન્સ છે એ ડીપ સ્ટડી ઓફ કન્ઝ્યુમર બિહેવિયર ઉપરથી જ લેવામાં આવે છે. બરાબર. એના કારણે માર્કેટિંગ મેનેજર્સ કેન એડ ધેમસેલ્વ્સ બાય સ્ટડીંગ, એનાલાઇઝિંગ એન્ડ રિસ્પોન્ડિંગ ટુ ધી નીડ્સ થ્રુ ધી કન્ઝ્યુમર બિહેવિયર. બરાબર. કે જનરલી માર્કેટર મેનેજર્સ છે બરાબર એ કન્ઝ્યુમરને સ્ટડી કરે છે, એનાલાઇઝ કરે છે અને રિસ્પોન્ડ કરે છે એની નીડ્સને અને એના અકોર્ડિંગ એ પરફેક્ટ કન્ઝ્યુમર બિહેવિયર છે એ સેટ કરે છે. એન્ડ દે આર ઓલ્સો ફ્રેમિંગ ધ પોલિસીઝ એન્ડ સ્ટ્રેટેજીસ ટુ અચીવ માર્કેટિંગ ગોલ્સ. અને કન્ઝ્યુમર બિહેવિયર ઉપરથી જ એ લોકો માર્કેટિંગ પોલિસીઝ અને સ્ટ્રેટેજીસ છે એ બનાવે છે, રાઈટ. અને આવી રીતના એ લોકો માર્કેટિંગ ગોલ્સ છે એ અચીવ કરે છે, રાઈટ. સો ધ ફોલોઈંગ પોઈન્ટ્સ હેલ્પ અસ ટુ મેગ્નિફાય ધ સિગ્નિફિકન્સ ઓફ સ્ટડી ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. એન્ડ હિયર તમે એ પેજ નંબર 99 ઉપર જોઈ શકશો, રાઈટ. એન્ડ વી આર રિફરિંગ સી જમનાદાસ એન્ડ કંપની. સો પ્લીઝ ટેક અ લુક ઓવર નોટબુક્સ. બરાબર. જ્યારે પણ તમારે ટેક્સ્ટ બુક્સ કે જ્યારે પણ તમે વિડીયો સેશન સાંભળતા હોય ત્યારે પ્લીઝ તમારી ટેક્સ્ટ બુક્સને બી તમારી સાથે રાખજો કે જેનાથી તમારો કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થાય, રાઈટ. સો લેટ અસ ટેક અ લુક ઓવર ઇમ્પોર્ટન્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. તો પેલું છે કે કન્ઝ્યુમર બિહેવિયર છે એ હ્યુમન બિહેવિયરને સમજવામાં કામમાં આવે છે. વેરિયસ ઇન્ટરનલ અને એક્સટર્નલ મોટિવ્સ છે બરાબર એ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે બાઇંગને. બરાબર. ઘણીવાર આપણી ચોઈસ બહુ સારી હોય પણ આપણી ઇન્કમ એટલી ન હોય જેના કારણે આપણે ઘણા બધા ગુડ્સ પરચેસ કરી શકતા હોતા નથી. અને ઘણીવાર એવું થાય છે કે ઇન્કમનો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, કે આપણે રૂપિયા ખર્ચવા માટે રેડી છીએ પણ ઘણીવાર ચોઇસીસ મેક્સ ધ ડિફરન્સ કે જેના કારણે અમુક પ્રોડક્ટ આપણે પરચેસ કરતા હોય ને અમુક ન કરતા હોય. સો દેટ ઇઝ ટૂંકમાં સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ છે કે હ્યુમન બિહેવિયર સમજવામાં હેલ્પફુલ થાય છે અને જે ઇન્ટરનલ એક્સટર્નલ મોટિવ્સ છે કે જેનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે બાઇંગ બિહેવિયર, બરાબર, એ બી સમજવા માટે હેલ્પ કરે છે. દેન ઇટ હેલ્પ્સ ઇન અચીવિંગ માર્કેટિંગ ગોલ્સ. બરાબર. સેકન્ડ વન ઇઝ કે માર્કેટિંગ ગોલ્સ અચીવ કરવા માટે કન્ઝ્યુમર બિહેવિયર છે એ હેલ્પફુલ થાય છે, બરાબર. એન્ડ ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ આઇડેન્ટિફાઈ એન્ડ સેટિસ્ફાઈ અનફુલફિલ્ડ કન્ઝ્યુમર નીડ્સ. કે ઓલ્સો ઇટ ઇઝ ગેટિંગ હેલ્પફુલ ટુ આઇડેન્ટિફાઈ કે જે બી કન્ઝ્યુમર નીડ્સ અને વોન્ટ્સ છે એને આઇડેન્ટિફાઈ કરે છે અને એને સેટિસ્ફાઈ કરવાની ટ્રાય કરે છે. થર્ડ વન ઇઝ it helps marketers to determine consumer needs, expectations, problems, preferences, etc., helping them to estimate the demand for a product or a service. ટૂંકમાં એ માર્કેટર્સ જે છે એને હેલ્પફુલ થાય છે કન્ઝ્યુમરની નીડ્સ શું છે, એમની એક્સપેક્ટેશન શું છે, કયા પ્રોબ્લેમ્સ એ લોકો ફેસ કરે છે, કયા કયા એમના પ્રેફરન્સીસ છે, આ બધી જ વસ્તુને
સમજવા માટે ટ્રાય કરે છે અને કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ છે, બરાબર, પ્રોડક્ટ કે સર્વિસની ડિમાન્ડ છે, બરાબર, એને એસ્ટિમેટ કરવા માટે હેલ્પફુલ થાય છે. Next one is it helps marketers to understand the consumers well and consequently formulate effective marketing mix programs. બરાબર કે માર્કેટર્સને એ હેલ્પ કરે છે કે એ એમના કસ્ટમર્સને બહુ સારી રીતના સમજી શકે અને એ અકોર્ડિંગ એ લોકો ઇફેક્ટિવ માર્કેટિંગ મિક્સ પ્રોગ્રામ્સ છે એ ફોર્મ્યુલેટ કરી શકે છે. માર્કેટિંગ મિક્સ એટલે 4 P's, દેટ ઇઝ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન, બરાબર, એ અકોર્ડિંગ ફોર્મ્યુલેટ કરવામાં હેલ્પફુલ કરી શકે છે. Next one is it also helps the advertiser to understand the reactions to different advertising appeals, thereby helping them to select appropriate media and advertising message for its target audience. ટૂંકમાં એડવર્ટાઇઝરને બી હેલ્પ કરે છે કન્ઝ્યુમર બિહેવિયર, રાઈટ. તમે ડિફરન્ટ જે એડવર્ટાઇઝિંગ અપીલ છે એના રિએક્શન્સ તમે સમજી શકો, એને હેલ્પ કરે છે કે એપ્રોપ્રિએટ મીડિયા સિલેક્ટ કરવામાં હેલ્પ કરે છે, પરફેક્ટ એડવર્ટાઇઝિંગ મેસેજ તમે સમજી શકો, રાઈટ, કે જેનાથી તમે પરફેક્ટલી ટાર્ગેટ ઓડિયન્સને એ વસ્તુ ગળે ઉતરી જાય, રાઈટ. એ બધી જ વસ્તુ માટે કન્ઝ્યુમર બિહેવિયર છે એ હેલ્પફુલ છે. The next one is the study is not only important for the company but also for entire distribution system. બરાબર, કન્ઝ્યુમર બિહેવિયર સ્ટડી કરવું એ ફક્ત કંપની માટે નહીં પણ આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે બહુ જ હેલ્પફુલ છે, બરાબર. As with the knowledge of consumer behavior, the task of middleman can also be performed effectively, right. કે તમે કન્ઝ્યુમર બિહેવિયર સમજો, બરાબર, તો ટાસ્ક જે છે મિડલમેનનો એ બી ઇફેક્ટિવલી પરફોર્મ કરી શકે, રાઈટ. એ બી એવી રીતના ટાર્ગેટ ઓડિયન્સને ઇન્ફ્લુઅન્સ કરે કે જેનાથી કન્ઝ્યુમર્સ છે એ પ્રોડક્ટ બાય કરે, right. Then market opportunities can be analyzed and further competitive strategies can be framed accordingly. કન્ઝ્યુમર બિહેવિયરથી તમે માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટીઝને એનાલાઇઝ કરી શકો, કોમ્પિટિટિવ સ્ટ્રેટેજીસ વ્યવસ્થિત રીતના બનાવી શકો, કારણ કે તમને ખબર છે કે તમારું કન્ઝ્યુમર ક્યારે કેવી રીતના બિહેવ કરશે, બરાબર. માર્કેટર્સ ફાઇન્ડ ઇનફ ટાઈમ ફોર પ્રિપેરિંગ એન્ડ એક્સપ્લોઇટિંગ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ, કારણ કે માર્કેટર્સ પાસે ઇનફ ટાઈમ છે કે એ જે બી માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ કે જે બી નવી ઓપોર્ચ્યુનિટીઝ કે તક મળે છે એને વ્યવસ્થિત રીતના પ્રિપેર કરી શકે અને એને એક્સપ્લોઇટ કરી શકે, કોઈ પણ તક એ ગુમાવે નહીં. અને આ વસ્તુ ક્યારે થાય? જ્યારે માર્કેટર્સને કન્ઝ્યુમર બિહેવિયરનું પૂરેપૂરું નોલેજ હોય. Next one is it helps to develop the new product as needs and wants of target market can be easily tapped with the study of consumer behavior and further best fits product and services can be designed. બરાબર. બીજી વસ્તુ છે કે તમે નવો પ્રોડક્ટ બી ડેવલપ કરી શકો, બરાબર, કારણ કે તમને નીડ્સ અને વોન્ટ્સ છે ટાર્ગેટ માર્કેટની એ તમને પાક્કી ખબર છે, બરાબર, કે ભાઈ આવી રીતના કન્ઝ્યુમર બિહેવિયર તમે સ્ટડી કર્યું હોય તો તમે એ અકોર્ડિંગ જો પ્રોડક્ટ બનાવો, કારણ કે આપણને ખબર જ છે કે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ કઈ કઈ હશે, બરાબર. તો એનાથી ટૂંકમાં તમે પ્રોડક્ટ બનાવો તો એ બેસ્ટ ફિટ થાય છે અને વધારે એ માર્કેટમાં વેચાય છે. Then next one is it helps the managers and marketers to be dynamic, active and alert to meet any unforeseen situations. જો તમને કન્ઝ્યુમર બિહેવિયર ખબર હોય તો એ મેનેજર્સને અને માર્કેટર્સને બહુ હેલ્પફુલ છે, કારણ કે એ એક ડાયનામિઝમ બનાવે છે, બરાબર. કોઈ પણ ચેન્જ જો તમને કન્ઝ્યુમર બિહેવિયર હોય તો જ્યાં તમને ચેન્જ લાવવાની જરૂરિયાત ઊભી થાય, બરાબર, ત્યાં માર્કેટર્સ અને મેનેજર્સ ચેન્જીસ લાવે, કોન્સ્ટન્ટલી એક્ટિવ રહે છે, કારણ કે કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ છે એ સતત ફરતી રહે છે, તો એના કારણે એક એક્ટિવનેસ આવે છે અને અલર્ટ બી તમે થાવ છો કે કદાચ એવું બને કે કોઈ પણ એવી સિચ્યુએશન અરાઇઝ થઈ કે આપણે અત્યાર સુધી આપણે જોતા હોય કે ભાઈ આ નીડ્સ અને વોન્ટ્સ હતી, ઓલ ઓફ અ સડન એ નીડ્સ અને વોન્ટ્સ ચેન્જ થઈ ગઈ, ટ્રેન્ડ એક ચેન્જ થઈ ગયો, તો એના કારણે જો તમને કન્ઝ્યુમર બિહેવિયરમાં તમે કોન્સ્ટન્ટલી એના ઓલામાં તમે રહેતા હોય કે એનું તમે એનાલિસિસ કરતા હોય તો એનાથી તમે કોઈ પણ એવા અનફોર્સીન સિચ્યુએશન્સ છે એ બી તમે ડીલ કરી શકો, રાઈટ.
Then market differentiations can be catered smartly with knowledge of consumer behavior. કે માર્કેટ ડિફરન્સિએશન્સ બી તમે કેટર કરી શકો સ્માર્ટલી વિથ ધ નોલેજ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. દેન ઇટ હેલ્પ્સ ઇવન ગવર્મેન્ટને બી હેલ્પ કરે છે, કારણ કે એ સોશિયલ અને ઇકોનોમિક ટ્રેન્ડ્સ જે છે કન્ટ્રીના બરાબર એ અકોર્ડિંગ પોલિસીસ ફોર્મ્યુલેટ કરે, રાઈટ, તો એ વસ્તુ વધારે બેનિફિશિયલ થાય. તો આવી રીતના એ ગવર્મેન્ટને બી હેલ્પફુલ થાય છે ટુ ફોર્મ્યુલેટ પોલિસીઝ રિગાર્ડિંગ પ્રાઇસ કંટ્રોલ્સ, સબસિડાઇઝેશન, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્સેટ્રા. બરાબર, તો આવી રીતના કન્ઝ્યુમર બિહેવિયર છે એ ગવર્મેન્ટને બી હેલ્પફુલ થાય છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ દેટ ઇઝ કન્ઝ્યુમર બિહેવિયર હેલ્પ્સ ધ સેલર ઓર માર્કેટર ઇન અચીવિંગ હાયર લેવલ ઓફ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. કે જો તમે કન્ઝ્યુમર બિહેવિયર પરફેક્ટલી માર્કેટર કે સેલર સમજ્યા હોય બરાબર, તો એક હાયર લેવલ ઓફ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન તમે અચીવ કરી શકો, રાઈટ. સો thus we can conclude that the study of consumer behavior is indispensable tool for the company, marketers, advertisers, distribution system and even government. So આ બધા એના રોલ, ઇમ્પોર્ટન્સ અને સિગ્નિફિકન્સ હતું બરાબર. અને આપણે કન્ક્લુડ કરી શકીએ કે કન્ઝ્યુમર બિહેવિયર છે એ એક એવો ટૂલ છે કે જે કંપની, માર્કેટર્સ, એડવર્ટાઇઝર્સ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને ઇવન ગવર્મેન્ટને બી હેલ્પફુલ છે. જો કન્ઝ્યુમર બિહેવિયર સમજી જાઓ તો આ બધી જે કહેવાય કે સ્ટેક હોલ્ડર્સ કહેવાય કંપનીના, એ બધાને બેનિફિટ થાય છે, રાઈટ. સો ધીસ વોઝ ધ રોલ, ઇમ્પોર્ટન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. સો ધીસ ઇઝ ઓલ ફોર ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.